ભારતમાં પ્રથમ વખત વડોદરા ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી પૂરી પાડવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરાની સ્થાપના નવેમ્બર 1977માં કરવામાં આવી, જેમાં ટેબલ ટેનિસને જિલ્લા, રાજ્ય અને દેશમાં સૌથી લોકપ્રિય રમતોમાંની એક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે. મિશનને ધ્યાનમાં રાખીને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વડોદરામાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધક બીજી વખત અને વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ લાવવાનો ગર્વ અનુભવે છે. પ્રતિષ્ઠિત ઇવેન્ટ ભારતમાં પહેલીવાર સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 થી 12 જાન્યુઆરી દરમિયાન આ ઇવેન્ટ યોજાશે. ઇવેન્ટ્સમાં ભારતના ખેલાડીઓ સહિત 9થી વધુ દેશોના વિશ્વના 300થી વધુ ટોચના પેડલરોની ભાગીદારીનો સમાવેશ થશે, જેઓ મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ મેળવવા માટે સ્પર્ધા કરશે. આ ઇવેન્ટમાં યુવા સ્પર્ધકને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સક્રિય રીતે સમર્થન આપવામાં આવ્યું છે. સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશને ઇવેન્ટની સફળતા માટે તમામ સહયોગ પૂરો પાડ્યો છે. જયાબેન ઠક્કર, જે ભૂતપૂર્વ સાંસદ છે, ટીટીએબીના પ્રમુખ અને ઓર્ગેનાઇઝિંગ કમિટીના અધ્યક્ષ છે. હેમાંગ જોશી, સંસદ સભ્ય વડોદરા અને ટીટીએબીના ઉપપ્રમુખ કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા મોનાલિસા બરૂચા મહેતા, અર્જુન એવોર્ડ વિજેતા વિસ્મય વ્યાસ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી એસએસજી કલ્પેશ ઠક્કર, ઇવેન્ટ ડિરેક્ટર બધી ટેકનિકલ અંગે મંગેશ મોપરેકરે આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી. માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કે જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જ્યારે મેજબાની કરવા માટે સજ્જ થતો હોય ત્યારે વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની WTTની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. TTAB, એસએજી અને TTFI તેમના સંયુક્ત ઉપક્રમે આ આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે અને એવું કહી શકાય કે WTT ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે. ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે 10 જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સાથે સાથે જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે. પૂછશો તમે કેવું કહેવાનું છે? આજની પ્રેસ કોન્ફરન્સમાં મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે. એક તો નવું વર્ષ છે, 1લી તારીખ છે અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે WTT યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે, બહુ ગૌરવની વાત છે. બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે. સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મારી TTABની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ, અમારા સ્પોન્સર્સ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો. બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, ઇન બરોડા. તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્વની ઇવેન્ટ છે. અને આ જે રમવાવાળા છે 9 દેશોમાંથી બધા આવી રહ્યા છે અને 9 દેશોમાંથી રમવાવાળા આવેલા પેડલર્સનું પૂરેપૂરું ધ્યાન રહે, એમની રહેવાની, ખાવાની, એમની ફિઝિયોથેરાપીની, મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા અને ખાસ કરીને સુરક્ષા, આ બધામાં મને કહેતા આનંદ થાય છે TTAB પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને એસએજી એ આપણું સ્પોન્સર છે. મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે.